અને આ તરફ અમદાવાદમાં તંત્રની બેદરકારીને કારણે દંપતીએ દમ તોડ્યો છે અને નારોલમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં દંપતી પડ્યું હતું તો સાથે પાણી ભરેલા ખાડામાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત થયું છે। 3 થી 4 ફૂટ ખાડામાં વરસાદી પાણીને કારણે દંપતી મોપેડ સાથે પડ્યું હતું અને આ દરમિયાન તેમને વીજ કરંટ આવતા અન્ય લોકોને દૂર રહેવાનું કહ્યું હતું। તેમણે બચાવવા આવનારા લોકોને પણ નજીક ન આવતા રોક્યા હતા। દરમિયાન રાજુભાઈ નામના વ્યક્તિએ ફાયરમાં કોલ કર્યો અને વીજ કંપનીને ફાયરમાંથી જાણ કરાતા વીજ પુરવઠો બંધ પણ કરાયો। જો કે તે દરમિયાન દંપતીએ દમ તોડી દીધો હતો। મહત્વનું છે કે નારોલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અનેક જગ્યાએ છે। રસ્તામાં ખાડાની પણ સમસ્યા અનેક સ્થળોએ છે ત્યારે વરસાદી પાણી અને ખાડાને કારણે વધુ 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સમગ્ર કેસમાં હવે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતદેહને અસારવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે।